નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ફરી એકવાર મિત્રો આપણે આજના આંગણવાડી સમાચાર સાથે આપણી ચેનલમાં ઉપલબ્ધ છીએ। આજના આંગણવાડી સમાચારમાં આપણે જાણીશું કે છેલ્લા 2 દાયકાથી રાજ્ય સહિત દેશભરના ICDS પ્રોજેક્ટમાં કામ કરતા 24 લાખ કરતાં વધારે કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો કે જેઓ પોતાની મુખ્ય માંગણી કે જે માનદ વેતનમાં વધારો સહિતની સરકારી કર્મચારી જાહેર કરવા વગેરે જે મુખ્ય 20 જેટલી મુખ્ય માંગણીઓ છે તેને લઈ અને દેશભરમાં સરકારો સામે દેખાવો કરી રહ્યા છે, પરંતુ 2 દાયકાથી આ કર્મચારીઓની રાવ સરકારો સાંભળી રહી નથી। ત્યારે હવે કામનો બોજ વધી રહ્યો છે પણ માનદ વેતન વધ્યું નથી। તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે મિત્રો કામનો બોજ વધ્યો હોવા છતાં પણ માનદ વેતન વધ્યું નથી। આથી કર્મચારીઓ કઈ માંગણીઓ કરી રહ્યા છે, શું હોવો જોઈએ તેમનો પગાર, શું હોવો જોઈએ તેમનો સમયગાળો અને સાથે જ મિત્રો વિવિધ મુખ્ય માંગણીઓ શું હોઈ શકે છે, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ। અને કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો આ માંગણીઓને લઈને શું હકારાત્મક વલણ આગામી સમયમાં અપનાવવામાં આવશે કે નહીં તેને લઈને ચર્ચા કરીએ વિડીયોમાં વિગતવાર। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોવ તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી સમાચાર, માનદ વેતન વધારાના સમાચાર વગેરે તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો કામનો બોજ વધી રહ્યો છે પણ માનદ વેતન વધ્યું નથી। મિત્રો વાત કરીશું સંત કબીરનગર જિલ્લાના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં આંગણવાડી કાર્યકરો સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓના વિકાસ, શાળા શિક્ષણ અને બાળકોની આરોગ્ય સેવાઓ અને અન્ય મૂળભૂત સેવાઓમાં પ્રાથમિકતા સાથે સંકળાયેલા રહે છે। બાળકોના રસીકરણથી લઈને સગર્ભા સ્ત્રીઓની સંભાળ, પોષણ અને આરોગ્ય સંબંધિત શિક્ષણ સુધી તેઓ ગ્રામીણ વિસ્તારોમાં પરિવારોમાં જાગૃતિ લાવવામાં મોખરે છે। અધિકારીઓએ તેમને દરેક જગ્યાએ ફરજ પર પણ મૂક્યા છે। જિલ્લાના કામદારો ઓછા માનદ વેતન, માળખાગત સુવિધાઓની નબળી સ્થિતિ અને પોષણ કાર્યક્રમમાં અનિયમિતતાઓ સાથે સંઘર્ષ કરી રહ્યા છે। સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી। તમારા પોતાના અખબાર હિન્દુસ્તાન એ અહેવાલ આપ્યો છે। આંગણવાડી કાર્યકરોએ સંવાદમાં ખુલ્લેઆમ પોતાની સમસ્યાઓ શેર કરી છે। જિલ્લા અને ગ્રામીણ વિસ્તારોમાં કુલ 1550 આંગણવાડી કાર્યકરો તૈનાત છે। કુલ 1775 જેટલા કેન્દ્રો છે, જેમાંથી કેટલાક કેન્દ્ર પ્રભારીના આધારે ચલાવવામાં આવી રહ્યા છે। સરકારી યોજનાઓ ગ્રામીણ વિસ્તારોમાં બાળકો અને મહિલાઓને શિક્ષણ અને આરોગ્ય સેવા પૂરી પાડવામાં અને કુપોષણ સામે લડવામાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો નિભાવી રહી છે। બીજાઓની સેવા કરવા તૈયાર રહેતી આંગણવાડી કાર્યકરોને હજુ પણ અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આંગણવાડી કાર્યકરો સમાજના સૌથી મહત્વપૂર્ણ સ્તંભોમાંનો એક છે। જિલ્લામાં આંગણવાડી કાર્યકરો તેમની જવાબદારીઓ ખૂબ જ સારી રીતે નિભાવી રહ્યા છે। તે ઓછા પગાર સાથે પણ સખત મહેનત કરવાનું ચાલુ રાખે છે। ઓછા માનદ વેતનના કારણે મોંઘવારીના યુગમાં પરિવારનું ભરણપોષણ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ આંગણવાડી કાર્યકરો સેવામાંથી પાછળ હટતા નથી। ઘણી વખત તેમને સમયસર માનદ વેતન પણ ન મળવાથી તેમને સમસ્યાઓનો સામનો કરવો પડે છે। આંગણવાડી કાર્યકર સંઘના પ્રમુખ મંજુ ચૌધરી કહે છે કે આંગણવાડી કાર્યકરને તેમના વિસ્તારમાં ગર્ભવતી મહિલાઓની સંભાળ, સરકારી યોજનાઓનો વ્યાપ અમલ અને સર્વેક્ષણ વગેરે સહિત ઘણી જવાબદારીઓ નિભાવવી પડે છે। તેમ છતાં તેમને મર્યાદિત સંસાધનો સાથે કામ કરવું પડે છે। સરકારી કામ માટે ઓનલાઈન ડેટા મોબાઈલ દ્વારા આપવો પડે છે, પરંતુ તેમનો મોબાઈલ જૂની ટેકનોલોજીનો છે, જેના કારણે ઘણી સમસ્યાઓ થાય છે। વિભાગને ઓનલાઈન ડેટા મોકલવા પડે છે। આંગણવાડી કાર્યકરોને વધુ સારા મોબાઈલ ફોન અને વધુ સારા ડેટા સાથે રિચાર્જ સુવિધાઓ પૂરી પાડવી જોઈએ, જેથી આંગણવાડી કાર્ય સરળ બને। વિભાગીય કામ ઉપરાંત તેમને બીજા ઘણા કામો પણ કરવા પડે છે કે કરેલા કામની સરખામણીમાં મળતું મહેનતાણું ખૂબ જ ઓછું છે। શક્ય તેટલી વહેલી તકે માનદ વેતનમાં વધારો થવો જોઈએ। મિત્રો વાત કરીશું તો જે પ્રમાણીકરણનું જે એક સમસ્યાનું એક કારણ બની ગયું છે। આંગણવાડી કાર્યકરો કહે છે કે પોષણ વિતરણ લાભાર્થીઓનું ફેસ ઓથેન્ટિકેશન એક સમસ્યા બની ગઈ છે। માલતી પાંડી કહે છે કે લાભાર્થી ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓનું ફેસ ઓથેન્ટિકેશન જરૂરી છે। જો આ કરવામાં નહીં આવતો તેઓ પોષણ મેળવી શકશે નહીં। ઘણી વખત KYCને કારણે આ મહિલાઓ સુધી પોષણ પહોંચતું નથી અને લોકો ઓનલાઈન પોર્ટલ પર તેની ફરિયાદો કરે છે। જો ફરિયાદ સુવિધા લાભાર્થીઓ માટે હોય તો આંગણવાડી કાર્યકરો માટે પણ જવાબ કોલમ હોવો જોઈએ। આને ધ્યાનમાં રાખીને પોષણ વિતરણમાં ચહેરાના પ્રમાણીકરણની એટલે કે ફેસ ઓથેન્ટિકેશનની સમસ્યા બંધ થવી જોઈએ, જેથી પોષણ વિતરણ સરળતાથી થઈ શકે। આંગણવાડી કાર્યકરો કહે છે કે અમને 6 સેવાઓ પૂરી પાડવાની જવાબદારી સોંપવામાં આવી છે। આમાં પૂરક પોષણ, પૂર્વ શાળા શિક્ષણ, પ્રી પ્રાઇમરી એજ્યુકેશન, રસીકરણ, આરોગ્ય તપાસ અને પોષણ, આરોગ્ય શિક્ષણ અને રેફરલ સેવાઓનો સમાવેશ થાય છે। કાર્યકર્તા માલતી પાંડે કહે છે કે તેમના ફરજના કલાકો સવારે 10 થી લઈ બપોરના 2 વાગ્યા સુધી છે અને તે 1 કલાક માટે ઘરે જાય છે। ઘણા આંગણવાડી કાર્યકરો ઘણા કેન્દ્રોની જવાબદારી સંભાળી રહ્યા છે। એક કાર્યકર BLO, આરોગ્ય વિભાગ, વસ્તી ગણતરી, પલ્સ પોલિયો અને ઘણા કેન્દ્રોની જવાબદારીઓ પણ સંભાળી રહ્યો છે। ઉનાળાની રજાઓ ન મળે। આંગણવાડી કાર્યકરો કહે છે કે તેમને ઉનાળાની રજાઓ દરમિયાન કેન્દ્ર ચલાવવું પડે છે। 0 થી 5 વર્ષના બાળકોને આંગણવાડી કેન્દ્રોમાં બોલાવવામાં આવે છે। પ્રાથમિક શાળાઓમાં ઉનાળા અને શિયાળાની રજાઓ પછી પણ આંગણવાડી કેન્દ્રો ખુલ્લા રહે છે, જેના કારણે સૂર્યપ્રકાશ અને ગરમી તેમના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરે છે। તેથી આંગણવાડી કેન્દ્રોમાં ઉનાળુ વેકેશન વિભાગ દ્વારા પૂરું પાડવું જોઈએ।
આ ઉપરાંત શિયાળાની રજાઓ પણ આપવી જોઈએ. મહિલા અને બાળ વિકાસ સંબંધિત વિવિધ યોજનાઓના અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી આંગણવાડી કાર્યકરોને નિવૃત્તિ પછી સામાજિક અને આર્થિક સુરક્ષાના સંદર્ભમાં પેન્શન કે અન્ય લાભો મળતા નથી. સરકારે પેન્શન સિસ્ટમ લાગુ કરવી જોઈએ. દરેક જગ્યાએ તેઓ જવાબદારી સોંપે છે. આંગણવાડી કાર્યકર 0 થી 6 વર્ષની વયના જૂથના બાળકોને પોષણ અને પ્રાથમિક આરોગ્ય સંભાળ પૂરી પાડવા, અનૌપચારિક શિક્ષણ, શિશુ અને સ્તનપાન માટે પૂરક પોષણ પૂરું પાડવા અને સગર્ભા સ્ત્રીઓને કુપોષણથી બચાવવાની જવાબદારી ધરાવે છે. આ પછી પણ BLO, વસ્તી ગણતરી, આર્થિક વસ્તી ગણતરી, પલ્સ પોલિયો અને ફાઇલેરિયાસિસ, ODF વગેરે જેવા કાર્યો પણ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. પરંતુ આજ સુધી તેમને ન તો સરકારી કર્મચારી જાહેર કરવામાં આવે છે, ન તો તેમને લઘુત્તમ માનદ વેતન ચૂકવવામાં આવી રહ્યું છે. મહેનતાણું ખૂબ જ ઓછું છે. આંગણવાડી કાર્યકરો કહે છે કે તેમને ખૂબ જ ઓછું માનદ વેતન આપવામાં આવે છે, જેના કારણે પરિવારોનું ગુજરાન ચલાવવા માટે પૂરતું નથી. આ કેન્દ્રોમાં બાળકો માટે પૂરતા પોષણ સામગ્રી, શિક્ષણ સાધનો અને આરોગ્ય સુવિધાઓનો અભાવ છે, જેના કારણે તેમની કામગીરી પર પણ અસર પડે છે. સરકારી યોજનાના પ્રચારથી લઈને સર્વેક્ષણ સુધી ઘણા વધારાના કાર્યો પણ કરવા પડે છે, જેના કારણે તેમના મુખ્ય કાર્ય પર અસર પડે છે. તેઓ ચૂંટણી ફરજ બજાવે છે, પણ તેમને કોઈ માનદ વેતન મળતું નથી. લોકસભા હોય, વિધાનસભા હોય કે પંચાયત પાલિકાની ચૂંટણીઓ દરમિયાન આંગણવાડી કાર્યકરો ચૂંટણી ફરજ બજાવે છે અને મતદાર યાદીમાં નામ નોંધવા માટે ઘરે ઘરે જાય છે. આ પછી પણ આંગણવાડી કાર્યકરોને ચૂંટણી ફરજ દરમિયાન માનદ વેતન મળતું નથી. 2-4 મહિના સુધી અધિકારીઓની કચેરીમાં ચક્કર લગાવ્યા પછી તેઓ થાકી જાય છે અને હાર માની લે છે. તેમને પરિવહન ખર્ચ પણ જાતે જ ઉઠાવવો પડે છે, જેના કારણે આંગણવાડી કાર્યકરો પર વધારાનો ખર્ચ થઈ રહ્યો છે. જિલ્લા પ્રમુખ મંજુ ચૌધરીએ જણાવ્યું હતું કે મળતું માનદ વેતન ઓછું છે, ઉપરાંત કામનું ભારણ વધુ છે. આંગણવાડી કાર્યકરોની સમસ્યાઓ અંગે સંગઠન સતત આંદોલન કરી રહ્યું છે. સરકારને ઘણા પત્રો મોકલવામાં આવે છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પહેલ કરવામાં આવી નથી. નજીવા માનદ વેતન સાથે પણ આપણી બહેનો ખૂબ જ પ્રામાણિકતાથી પોતાની ફરજો નિભાવે છે અને સરકારી કર્મચારી દરજ્જો આપવાની સાથે તેમને ઘણી બધી સુવિધાઓ આપવી જોઈએ. ખલીલાબાદના ધારાસભ્ય અંકુરા તિવારીએ જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકરોની સમસ્યાઓના નિરાકરણ માટે સરકારી સ્તરે પહેલ કરવામાં આવશે. અમારી સરકારમાં ઘણી માંગણીઓ પૂર્ણ થઈ છે. માનદ વેતનમાં વધારાની સાથે અન્ય સુવિધાઓ અને અંગે ગૃહમાં અવાજ ઉઠાવવામાં આવશે. આંગણવાડી કાર્યકરો લાઇનમાં ઊભા રહેલા છેલ્લા વ્યક્તિ સુધી મહત્વપૂર્ણ સરકારી યોજનાઓ પહોંચાડવાનું કામ કરે છે. તેમના કાર્યો પ્રશંસનીય છે. આમ મિત્રો, આંગણવાડી કાર્યકર તેડા બહેનો કે જેઓ મિત્રો ઘણા લાંબા સમયથી કામ કરી રહ્યા છે, તેમના કામનો બોજ વધી રહ્યો છે, પણ માનદ વેતન વધ્યું નથી. તેને લઈ અને તેઓ મિત્રો દેખાવો કરી રહ્યા છે. જોવાનું એ રહે છે કે આગામી સમયમાં સરકારો આ કર્મનિષ્ઠ કર્મચારીઓની રાવ સાંભળે છે કે નહીં, એ તો સમય બતાવશે. જય હિન્દ, અસ્તુ.